નમસ્કાર મિત્રો, એકદમ હૃદયપૂર્વક તમારું સ્વાગત છે આપણી સૌની પ્રિય અને જ્ઞાનવર્ધક એવી અમારી યુટ્યુબ ચેનલમાં। હું ફરી એકવાર તમારા જીવનમાં સુખ, શાંતિ અને વિપુલતા લાવવા માટે એક અત્યંત રોચક અને મહત્વપૂર્ણ વિષય લઈને આવ્યો છું। આજના ઝડપી યુગમાં જ્યાં દરેક વ્યક્તિ સખત મહેનત કરે છે, ત્યાં સૌ કોઈની એક જ ઈચ્છા હોય છે કે તેના ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય, મહેનતનું યોગ્ય ફળ મળે અને ઘર ધન ધાન્યથી છલકાઈ જાય। મિત્રો, શું તમે જાણો છો કે તમારા ઘરની અંદર જ એક એવું શક્તિશાળી રહસ્ય છુપાયેલું છે? એક એવો ચમત્કારી છોડ છે જેની યોગ્ય માવજત અને યોગ્ય સ્થાપના માત્ર તમારા જીવનની દિશા જ નહીં પણ તમારા ઘરની તિજોરીની દશા પણ બદલી શકે છે। આજે આપણે જે વિષય પર વાત કરવાના છીએ તે માત્ર કોઈ વનસ્પતિ શાસ્ત્રનો પાઠ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ, પ્રાચીન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યાનું એક અદ્ભુત સંકલન છે। આ એક એવો છોડ છે જેને ધનવેલ અથવા મની પ્લાન્ટના નામે ઓળખવામાં આવે છે, અને તેનામાં નામમાં જ તેની અસરનો સાર છુપાયેલો છે। મોટાભાગના લોકો તેને ફક્ત એક સુંદર સુશોભનનો ભાગ માને છે, પણ આજે હું તમને જણાવીશ કે આ છોડ કેવી રીતે ચુંબકની જેમ પૈસાને ખેંચે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો અખંડ પ્રવાહ લાવે છે। તમે ઘણીવાર સાંભળ્યું હશે કે લોકો કહે છે કે ધન આવે છે પણ ટકતું નથી, તો આ છોડની ભૂમિકા માત્ર ધન લાવવાની નહીં પણ તેને સ્થાયી કરવાની છે। મિત્રો, ચેનલનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે તમને પરંપરાગત જ્ઞાન અને આધુનિક જીવનશૈલીના સંતુલન દ્વારા જીવનમાં પ્રગતિના નવા માર્ગો બતાવવા। અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે તમે માત્ર માહિતી મેળવો નહીં પણ તેને તમારા જીવનમાં વ્યવહારિક રીતે ઉતારીને હકારાત્મક પરિણામો મેળવો। જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો વિલંબ ન કરો, અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવો અને બાજુમાં આપેલું બેલ આઇકન ઘંટડી પણ દબાવવાનું ભૂલશો નહીં, જેથી ભવિષ્યમાં આવનારા સંપત્તિ, વાસ્તુ, જ્યોતિષ અને જીવન પરિવર્તન સંબંધિત એક પણ મહત્વપૂર્ણ વિડીયો તમારાથી છૂટી ન જાય। આજના આ વિગતવાર વિડીયોમાં હું તમને ધનવેલની સ્થાપના માટે વાસ્તુની સૌથી શુભ દિશા, તેને ક્યારેય ન રાખવાની અશુભ દિશા, તેની યોગ્ય માવજત કરવાની રીતો અને સૌથી મહત્વનું, આ છોડ કેવી રીતે શુક્ર ગ્રહ અને માતા લક્ષ્મી સાથે સંબંધ ધરાવે છે, તે તમામ રહસ્યો ખોલીશ। તો તૈયાર થઈ જાઓ એક એવી અદ્ભુત યાત્રા માટે જે તમારા ઘરને ખરા અર્થમાં પૈસાથી ભરાયેલું અને સમૃદ્ધ બનાવશે। વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે છેલ્લે હું એક એવો ગુપ્ત ઉપાય આપીશ જે આ છોડની શક્તિને 10 ગણી વધારી દેશે। ચાલો શરૂ કરીએ આ પ્રેરક અને જ્ઞાનસભર સફર। પ્રકૃતિએ આપણને જે અદ્ભુત ભેટો આપી છે તેમાં મની પ્લાન્ટ, કે જેને ગુજરાતીમાં આપણે ધનવેલ કહીએ છીએ, તેનું સ્થાન માત્ર એક સામાન્ય છોડ તરીકે નહીં પણ સુખ, સમૃદ્ધિના જીવંત પ્રતીક તરીકે અને સકારાત્મક ઉર્જાના અખૂટ સ્ત્રોત તરીકે અંકાયેલું છે। આ વેલની લીલીછમ છટા અને તેમના પાંદડાઓની કોમળતામાં એક એવી શાંતિ અને આકર્ષણ છુપાયેલા છે જે ઘરમાં પ્રવેશતાની સાથે જ એક નવીન ચેતનાનો સંચાર કરે છે અને વાતાવરણને હકારાત્મકતાથી ભરી દે છે। આ વેલની વિશિષ્ટતા માત્ર તેના નામ મની પ્લાન્ટ પૂરતી સીમિત નથી પણ તેના વાસ્તુગત અને જ્યોતિષીય મહત્વમાં રહેલી છે, જ્યાં તે ધનના દેવી લક્ષ્મી અને ભૌતિક સુખ વૈભવના કારક ગ્રહ શુક્ર સાથે સીધો સંબંધ ધરાવે છે, જેના કારણે તેને યોગ્ય દિશામાં લગાવવાથી ઘરમાં કાયમી આર્થિક સ્થિરતા અને સમૃદ્ધિનું વાતાવરણ સર્જાય છે। વાસ્તુશાસ્ત્રના ગહન જ્ઞાન અનુસાર ધનવેલને ઘરની દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિકોણ દિશામાં સ્થાપિત કરવી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ દિશાના દેવતા ભગવાન ગણેશ છે, જેને વિઘ્નહર્તા તરીકે ઓળખાય છે અને દરેક પ્રકારના અમંગળને દૂર કરે છે, જ્યારે શુક્ર ગ્રહ આ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે, જે સંપત્તિ, સુખ અને સૌંદર્યનો દાતા છે। આ સંયોગને કારણે આ દિશામાં ધનવેલનો ઉછેર થવાથી તે ચુંબકની જેમ ધનને આકર્ષે છે અને ઘરમાં સુખ શાંતિની વર્ષા થાય છે। આ વેલને ક્યારે પણ ઘરની ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન કોણ દિશામાં ન લગાવવી જોઈએ, કારણ કે આ દિશાના સ્વામી ગુરુ બૃહસ્પતિ છે અને
શુક્ર ગુરુ વચ્ચે વૈમનસ્ય હોવાથી આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ધનની હાનિ થવાની અને આર્થિક તંગી સર્જવાની શક્યતા રહે છે। આટલું જ નહીં, ધનવેલને ક્યારેય જમીન તરફ લટકવા દેવી ન જોઈએ, તેને હંમેશા દોરી કે આધાર આપીને ઉપરની તરફ ચડાવવી જોઈએ, જે જીવનમાં સતત પ્રગતિ, ઉન્નતિ અને ધન વૃદ્ધિનું પ્રતીક છે। જેમ જેમ આ વેલ ઉપર તરફ વધે છે તેમ તેમ તમારા પરિવારના સભ્યોની આવક અને સફળતામાં વધારો થાય છે, જ્યારે નીચે તરફ લટકવું એ આર્થિક નુકસાન અને અવરોધો સૂચવે છે, જે ઘરમાં દરિદ્રતા લાવી શકે છે। આ વેલની માવજત પણ ખૂબ જ જરૂરી છે। જો તેના પાંદડા પીળા પડી જાય કે સુકાઈ જાય તો તે તુરંત જ નકારાત્મક ઉર્જાનું નિશાન બની શકે છે, તેથી તેને નિયમિતપણે કાપીને સ્વચ્છ રાખવી, જેનાથી ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ જળવાઈ રહે। ધનવેલ માત્ર ધનનું પ્રતીક નથી, પણ તે ઘરની હવાને શુદ્ધ કરવાનું પણ કાર્ય કરે છે। કાર્બન મોનોક્સાઇડ અને અન્ય હાનિકારક તત્વોને શોષીને તે ઘરના વાતાવરણને શુદ્ધ બનાવે છે, જે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ માટે પણ અત્યંત ફાયદાકારક છે। આમ આ નાનકડો છોડ ઘરમાં માત્ર ધનની વૃદ્ધિ જ નથી કરતો, પણ તે સ્વાસ્થ્ય, સંબંધોમાં મધુરતા અને માનસિક સુખ શાંતિનો પણ સંચાર કરે છે, જેનાથી આખું ઘર એક ધન્ય અને સમૃદ્ધ સ્થાન બની જાય છે, જ્યાં લક્ષ્મી અને ગણેશની કૃપા સદાય વરસતી રહે છે અને જીવન એક નિરંતર ઉજ્જવળ પ્રવાહની જેમ આગળ વધે। આ વેલની ઉપસ્થિતિ માત્ર આર્થિક સમૃદ્ધિનું વચન નથી, પણ તે એક સંપૂર્ણ અને સંતુલિત જીવનશૈલીનું સૂચન છે, જે વ્યક્તિને ભૌતિકતાની સાથે સાથે આંતરિક શાંતિ પણ પ્રદાન કરે છે। આ ધનવેલ ખરેખર એક ચમત્કારી છોડ છે, જેનું મહત્વ માત્ર વાસ્તુના નિયમોમાં જ નહીં, પણ તેના લીલાછમ સૌંદર્ય અને સકારાત્મક પ્રભાવમાં પણ છુપાયેલું છે। તો મિત્રો, આશા છે કે આજે તમે ધનવેલ એટલે કે મની પ્લાન્ટની અદ્ભુત શક્તિ અને તેના રહસ્યોને ઊંડાણપૂર્વક સમજી ગયા હશો। હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે માત્ર એક છોડ નહીં, પણ તે તમારા ઘરમાં લક્ષ્મીજીની કૃપા અને સકારાત્મક ઉર્જા લાવવાનું એક જીવંત માધ્યમ છે। યાદ રાખો, વાસ્તુના નિયમોનું પાલન કરવું એટલે માત્ર દિશાનું ધ્યાન રાખવું નહીં, પણ તમારા જીવનમાં સમૃદ્ધિનો દરવાજો ખોલવો। આજે જે મહત્વપૂર્ણ માહિતી અને ગુપ્ત ઉપાયો વિશે આપણે વાત કરી, તેને તમારા ઘરમાં જરૂર અપનાવજો અને પછી જુઓ કે કેવી રીતે તમારું ઘર ખરેખર પૈસાથી છલકાય છે। જો તમને આ વિડીયોમાંથી જરા પણ પ્રેરણા મળી હોય કે કંઈક નવું શીખવા મળ્યું હોય, તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં। આ વિડીયો તમારા એવા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો, જેઓ જીવનમાં આર્થિક પ્રગતિ ઈચ્છે છે। અને હા, જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, કારણ કે અમે સતત તમારા માટે આવા જ જ્ઞાનવર્ધક વિડીયો લાવતા રહીશું। તમારા પ્રશ્નો, અનુભવો અને વિચારોને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો। તમારા સકારાત્મક પ્રતિભાવો જ અમને વધુ સારા વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે। ફરી મળીશું એક નવા વિષય અને નવી પ્રેરણા સાથે। ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને સદા સમૃદ્ધ રહો। જય લક્ષ્મી માતા।